ગોધરામાં સહકારી બેંક એટલે કે ખેતી બેંકનું ગોધરા કચેરી ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વર્ષ 1951થી ગુજરાત રાજ્યના ખેડૂત સભાસદોને મધ્યમ અને લાંબા ગાળાનું કૃષિ અને કૃષિ વિષયક હેતુઓ માટે ધિરાણ પૂરું પાડતી રાજ્યની અગ્રણી ગણાતી સહકારી બેંક છે, જેમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને નાફેડ ચેરમેન જેઠા ભરવાડ, રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર, ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખેડૂતોને ઘરે બેઠા લાભો પ્રાપ્ત થાય તેવા પ્રયાસ સાથે ખેત બેંકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અત્યંત અદ્યતન બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે અને ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને આ બેંક દ્વારા કિસાનોને ઘર બેઠા સુવિધા મળે એવો એક સનિષ્ઠ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અને વધીને 1 વર્ષના ટૂંકા ગાળાની અંદર આ બેંક કાર્યવંત થઈ જશે, જેની હું આથી ખાતરી આપું છું. ભારત માતા કી જય. આ પ્રસંગે ભૂમિપૂજનની વિધિ વિધાન સાથે કરવામાં આવેલી, જેમાં આદરણીય જેઠાભાઈ ભરવાડ, જે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને અમારી ખેતી બેંકના સિનિયર ડાયરેક્ટર છે, તેઓ ઉપસ્થિત રહેલા. ગોધરા જિલ્લાના લોકસભા અને રાજ્યસભાના બંને સાંસદશ્રીઓ ઉપસ્થિત રહેલા. તદુપરાંત ગોધરાના ધારાસભ્ય માન્ય શ્રી સી.કે. રાહુલજી ઉપરાંત બેંકના ચેરમેન માન્ય શ્રી ડોલર વી કોટેચા અને બેંકના સિનિયર ડિરેક્ટર શ્રી વાઇસ ચેરમેન પણ ઉપસ્થિત રહેલા.